નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ચંડીસર સ્થિત એચપીસીએલ પ્લાન્ટ ખાતે જિલ્લા વહીવટીતંત્રની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા માટે એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય મામલતદાર શ્રી શૈલેષ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ આકસ્મિક દુર્ઘટના સમયે તંત્ર કેટલું સજ્જ છે તેનું મૂલ્યાંકન કરવાનો અને પ્રતિભાવ સમય રિસ્પોન્સ ટાઈમમાં જરૂરી સુધારા વધારા સૂચવવાનો હતો। આ મોક ડ્રીલમાં ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા। પ્લાન્ટમાં કટોકટીની સ્થિતિ ઊભી કરી વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મામલતદારશ્રીએ આ તકે જરૂરી સૂચનો આપી વહીવટી તંત્રની ક્ષમતા વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂક્યો હતો। રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। નમસ્તે। આજરોજ ચંડીસર તાલુકો પાલનપુર મુકામે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એકમ ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ અને એચપીસીએલના ઉપક્રમે એક લેવલ 3 મોક ડ્રીલ યોજાઈ ગઈ। હાલની પરિસ્થિતિમાં અને એચપીસીએલના જે સેફ્ટી મેજર્સ છે એને ચેક કરવા માટે તેમજ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સાથે એચપીસીએલના પોતાના એકમના જે પણ એ લોકોની વ્યવસ્થા છે એને ચેક કરવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે આ મોકડ્રીલ યોજવામાં આવેલી છે। આ મોકડ્રીલની જે સમગ્ર પ્રક્રિયા છે તેમાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે પોલીસ તંત્ર છે, હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના અધિકારીશ્રી, આ ઉપરાંત અન્ય સ્ટેક હોલ્ડર કે જેઓ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિમાં અને આકસ્મિક પરિસ્થિતિમાં જેમના થકી બચાવના અને